સુરતમાં ધંધામાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે તબીબ સાથે ઠગાઈ આચરવામાં આવી। ₹5,81,00,000ની છેતરપિંડી કેસમાં આરોપીઓ સકંજામાં આવી ગયા છે। પોલીસે 2 આરોપીઓનો લાજપોર જેલમાંથી કબજો મેળવ્યો છે। આરોપી હેમંત પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી છે। તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર બતાવીને રોકાણ કરાવ્યું હતું। જુદા જુદા તબીબોને સારા વળતરની લાલચ આપી હતી અને અગાઉ બંને આરોપીની ઇકો સેલની ટીમે ધરપકડ કરી હતી। વધુ એક તબીબ સાથે છેતરપિંડી કેસમાં પોલીસે ધરપકડ ફરી કરી છે। નિકુંજ પટેલ કે જે આગળના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે। એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે। આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર। શૈલેષ, સુરતની આ ઘટના ધંધામાં રોકાણના બહાને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી। આરોપીઓની ફરી ધરપકડ થઈ છે, શું કાર્યવાહી? સુરત ઇકો સેલમાં થોડા સમય પહેલા આ સ્મીમેર હોસ્પિટલના તબીબો સાથે 5 કરોડથી વધુની જે છેતરપિંડી થઈ હતી તેની એક ફરિયાદ નોંધાઈ હતી। તેની તપાસમાં આખરે સુરત ઇકો સેલે 2 આરોપીઓની હાલ ધરપકડ કરી છે અને બંને આરોપીઓને હાલ રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલી રહી છે। સમગ્ર મામલામાં હેમંત પરમાર અને હાર્દિક પટવા નામના 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સુરતના જે ડોક્ટર હતા નિકુંજ પટેલ તેમના નામનો એક બોગસ ઓર્ડર અને ઈમેલ બતાવવામાં આવ્યો હતો અને ત્યાં તેમની પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું। ખૂબ જ મોટું કહી શકાય તેવું આ કૌભાંડ છે। અગાઉ પણ એક વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે। આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ ચાલી રહી છે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।